નમસ્કાર મિત્રો, આજે લઈને આવે છે નવોદય 2025 જે ડિસેમ્બર માસમાં આજે લેવાયેલ છે એના સોલ્યુશન. તો એમાં આપણે માનસિક યોગ્યતા કસોટી ભાગ 1 જોઈએ, જે વિભાગ 1નો પેટા વિભાગ 1 છે. અહીંયા આપણને પ્રથમ જે ભાગ છે એમાં જે કહેવામાં આવ્યું છે એ સૂચના ખાસ આપણે જોઈ લઈએ. પહેલાં કે પ્રશ્ન સંખ્યા 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર ABCD આપેલા છે અને આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે, જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી જુદું પડે છે અને આપણે એ જે બીજું ચિત્ર છે એનું ચયન કરવાનું છે. તો જોઈએ નંબર 1. તો નંબર 1ની અંદર જોતા એવો ખ્યાલ આવશે કે અહીંયા ચારેય ચિત્રો સરખા છે, તો એમાંથી કયું હશે? તો આપણે પ્રશ્ન નંબર 1નો જવાબ જોઈએ. તો પ્રશ્ન નંબર 1માં જવાબ આવશે 1 A, બરાબર. ત્યાર પછી નંબર 2. તો નંબર 2ની અંદર જવાબ આવશે, આમાં બધા જ ખૂણા 1, 2 અને 3 એટલે કે A, B અને Cમાં કાટખૂણા બને છે, જ્યારે ચોથો જે જવાબ D છે એ Dની અંદર ગુરુકોણ બને છે, એટલે જવાબ આવશે D. નંબર 3, એમાં અહીંયા આપેલું છે આપણને અલગ અલગ ABCDના અક્ષરો જે ઊંધા અને સીધા આપેલા છે. એમાં જોઈએ તો આપણે અહીંયા એક ઊભી લીટી આપેલી છે, આમાં પણ ઊભી લીટી છે, આમાં પણ ઊભી લીટી છે, પણ આમાં ઊભી લીટી છે નહીં. એટલા માટે એમાં જવાબ આવશે D. આગળ વાત કરીએ નંબર 4. તો નંબર 4માં અહીંયા જે પ્રથમ નંબર આપેલો છે એની અંદર એક વર્તુળના 2 સરખા ભાગ છે. ત્યાર પછી અહીંયા બીજું જે છે એની અંદર પણ સરખા ભાગ છે. અહીંયા ત્રીજું જે છે એમાં સરખા ભાગ નથી અને ચોથામાં સરખા ભાગ છે, તો જવાબ આપણો આવશે C. આગળ વાત કરીએ નંબર 5. તો 5માં ભાગ 2, જેની અંદર જે ચિત્રની વાત કરવાની છે એમાં શું છે? તો એમાં આપણે જોઈએ તો એની અંદર ઉત્તર ચિત્રો પ્રશ્ન ચિત્રના સ્વરૂપ ચિત્રનું ચયન કરવાનું છે. જે આપણને ઉત્તર ચિત્રો આપ્યા એમાંથી જે સમરૂપ હોય એને પસંદ કરવાનું છે. જોઈએ પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5માં આ જે ચિત્ર આપણું છે એવું જ ચિત્ર ABCDમાં કયું છે? તો અહીંયા જોઈએ તો આપણે આવો ભાગ જે બનતો હોય એવો આમાં નથી બનતો, આમાં બને છે, Cમાં પણ બને છે અને Dમાં નથી બનતો. પણ જે B અને C છે એમાં જોઈએ આપણે તો જે આ ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગમાં ડિફરન્ટ છે, એટલે કે જે આપણો શોધવાનો છે એનો જવાબ આવે છે D. આપણો જવાબ આવે છે B. આગળ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર જોઈએ તો પ્રશ્ન નંબર 6ની અંદર આપણે અહીંયા એક લીટો આપેલો છે, એવો કેટલામાં છે? તો 1, 2, 3. ચોથામાં આપ્યો નથી, એટલે આ 3માંથી એક જવાબ હશે. હવે એવો જ બીજો લાઈનમાં લીટો છે નહીં, તો આમાં છે એટલે આ જવાબ થઈ જશે આપણો ચોકડી. આપણો જવાબ થઈ જશે ચોકડી. તો જવાબ આમાં તો એની અંદર પણ એવો લીટો નથી, બરાબર છે. તો હવે આપણે જવાબ જે શોધવાનો છે એ જવાબ આપણે B અને Cમાંથી શોધવાનો છે. તો જોઈએ તો અહીંયા Bની અંદર આ 2 સરખા છે, એટલે એ પણ નહીં આવે, એટલે આ પણ નહીં. તો આપણો જવાબ આવશે C. આપણો જવાબ કયો આવશે? C. હવે આગળ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. તો 7મા નંબરના પ્રશ્નની અંદર અહીંયા આપણને જે અલગ અલગ 4 આપેલા છે ચોરસ, એની વાત કરીએ તો એક આ જેવું જ કયું છે? તો એક આ છે, B, C અને D, ચારેયમાં એવું છે. તો પછી આપણે નીચેનું ચિત્ર જોઈએ
તો જે નીચેનું ચોરસ છે એવું એમાં છે નહીં. બીમાં છે એટલે એ તો કેન્સલ, બીમાં છે, સીમાં છે અને ડીમાં છે. હવે આપણે જોઈએ એનું બાજુનું ચિત્ર. તો એવું બીમાં છે, સીમાં છે, ડીમાં નથી. હવે બી અને સીમાં છે તો આપણે જે ઉપરનું આ આડું છે એવું હોવું જોઈએ. તો એવું કેમાં છે? તો એવું સીમાં છે, બીમાં નથી. એટલે જવાબ આવશે સી. જવાબ કયો આવશે? સી. આગળ વાત કરીએ આપણે. તો 8મા નંબરના પ્રશ્નની અંદર જોઈએ તો 8મા નંબરના પ્રશ્નની અંદર આપણે પહેલાં ઉપર આવું ટપકું અને સાઈડમાં આવો એરો. તો એમાં ટપકું પણ છે, એરો પણ છે. બીમાં ટપકું પણ છે, એરો પણ છે. સીમાં ટપકું નથી અને એરો પણ નથી એટલે એ નહીં આવે. એટલે એ આવશે નહીં. એટલે આપણે એને મારીશું ચોકડી. ત્યાર પછી આમાં પણ ટપકું નથી અને એરો છે એટલે આ પણ જવાબ આવશે નહીં. તો આપણો જવાબ આવશે એ અને બી, બેમાંથી એક. તો હવે આપણે આગળની એક જોઈએ બાબત. તો એમાં બંનેમાં એક વસ્તુ સરખું છે પણ અહીંયા સમરૂપતાની જોઈએ તો જે આપણે વાત કરીએ એના ટપકા અને ત્રિકોણની વાત કરી, પણ અહીંયા જે વાત કરવી છે આપણે એરાની, તો જે એરો છે એ એરો આવો જે છે એવો કેમાં જોવા મળે છે? તો કે આમાં. એટલે આપણો જવાબ આવશે બી. આપણો જવાબ કયો આવશે? બી. આગળ જઈએ તો ભાગ 3. ભાગ 3ની અંદર પ્રશ્ન સંખ્યા 9 થી 12 આપેલી છે, જેમાં આપણે ઉત્તર ચિત્રને શોધવાનું છે, જેમાં એની દિશા બદલવાની નથી અને આપણે દિશા બદલ્યા વગર પ્રશ્નચિત્રના નમૂના રૂપ બીજું જે ખૂણો ખૂટે છે, જે ભાગ ગાયબ થઈ ગયો એટલે કે લુપ્ત થઈ ગયો છે, એ ભાગને આપણે શોધવાનો છે. શોધીએ. ચલો હવે પ્રશ્ન નંબર 9. તો 9 નંબરના પ્રશ્નની અંદર આપણને જે આપ્યું છે એમાં જવાબ આવશે સી. એમાં કયો જવાબ આવશે? સી. તો સી જવાબ કેમ આવે છે? કારણ કે એનો જે આ ભાગ ખૂટે છે એ ભાગ સીમાં આપેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. તો પ્રશ્ન નંબર 10ની અંદર જવાબ આવશે ડી. કયો જવાબ આવશે? ડી. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 11 અને 12. તો પ્રશ્ન નંબર જે 11 છે એમાં આ જે ભાગ ખૂટે છે એ આપણને ડીમાં જોવા મળે છે. જ્યારે પ્રશ્ન નંબર 12 છે એમાં જવાબ આવશે બી. જોઈ લો. હવે આગળ તો આગળ જે છે એ ભાગ 4. ચોથા નંબરના ભાગની અંદર એવું કહેશે કે જે શ્રેણી ક્રમાંક આપેલો હોય છે. શું આપેલો હોય છે? શ્રેણી ક્રમાંક આપેલો હોય છે. તો એ શ્રેણી ક્રમાંકને પૂરી કરવાની હોય છે અને જમણી બાજુ એ આપેલી હોય છે. તો આપેલી 4માંથી આપણે એક પસંદ કરવાની હોય છે. જોઈએ તો નંબર 13મા પ્રશ્નનો જવાબ જોઈએ. તો 13મા પ્રશ્નનો જવાબ છે એ અહીંયા જોઈએ તો પહેલામાં 2, બીજામાં 3 પણ ઉપર જાય છે. જુઓ પછી આવે છે આ બાજુમાં અને હવે આવશે આ બાજુમાં. એટલે આપણો જવાબ બનશે ડી. એવી જ રીતે 14મા પ્રશ્નની અંદર જોઈએ તો પહેલાં 1 હોય છે, પછી 2 હોય છે, પછી 3 હોય છે, તો હવે 4 આવે. તો 4 હોય એવું કેમાં છે? તો એવું 4 હોય એવું છે આપણે સીમાં. એટલે 14મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. આગળ જોઈએ 15 અને 16 નંબરના. તો 15 નંબરની અંદર આપણે જોઈએ તો જે આ એરો છે એ એરો બદલાય છે. પછી આવો આવે, પછી આવો આવે. હવે એના પછી કયો આવે? તો આડી લીટી જ આવશે. તો ઉપર આડી લીટી હોય એવા 1, 2 અને 3 અને 4 છે, પણ એમાં સામે આડી લીટી આવી જોઈએ. આ જે ઉપર હતી સાઈડમાં આવી જોઈએ. તો આમાં પણ છે, આમાં નથી એટલે નહીં આવે. આમાં પણ છે પણ પાછળ છે એ એરો આવવો જોઈએ. તો આની પાછળ એરો નથી એટલે જવાબ આવે છે ડી. 16મા પ્રશ્નની વાત કરીએ તો 16મા પ્રશ્નની અંદર
પહેલાં એક છે, પછી એક છે અને નીચે લીટી આવે છે, પછી બે છે. તો હવે ફક્ત નીચે લીટી આવશે બે હોય એને, તો આ નહીં આવે, એ નહીં આવે, બી આવશે, બીમાં છે, સી નહીં આવે અને ડી પણ આવશે નહીં. પ્રશ્ન નંબર 17. 17ની અંદર હવે ભાગ આવ્યા 5. તો 5મા ભાગની અંદર એવું કહેશે કે અહીંયા બે સેટ અલગ અલગ આપેલા છે, બે સેટ અલગ અલગ આપેલા છે, જેમાં આપણે જે પ્રથમ બે સેટ હોય, આ જે સેટ હોય એવો જ આ બે સેટની સમરૂપતા જળવાવી જોઈએ એવું અહીંયા કહેવામાં આવ્યું છે કે ત્રીજા અને ચોથામાં સરખા હોવા જોઈએ. તો આપણે જોઈએ 17 અને 18 નંબરનો. તો 17 નંબરનો જે પ્રશ્ન છે એ 17 નંબરના પ્રશ્નની અંદર અહીંયા પેન્સિલ છે આ બાજુ, જ્યારે પેન્સિલ એની વિરુદ્ધ સાઈડ છે, તો અહીંયા પેન્સિલ જે છે એ નીચેની સાઈડ છે, તો એવી ઉપરની સાઈડ પેન્સિલ કેમાં છે? તો જોઈએ તો ઉપરની સાઈડ પેન્સિલ આમાં નથી, આમાં નથી, આમાં છે અને આમાં નથી. તો ઉપરની સાઈડ જે પેન્સિલ હોય એવું આપણે જોવાનું છે. તો અહીંયા ઉપરની સાઈડ છે, તો અહીંયા નીચેની સાઈડ હોવી જોઈએ. તો અહીંયા આપણો જવાબ બનશે ડી. આપણો જવાબ કયો બનશે? ડી. જોઈએ 18મો પ્રશ્ન. તો 18મા પ્રશ્નની અંદર અહીંયા એરો આપેલો છે. હવે જે એરો આપેલો છે એ 3 છે અને બીજામાં કે આપે છે 2 છે, પણ એ વિરુદ્ધ દિશામાં છે. તો એવો જ આમાં આપણે સમરૂપતા જોવાની છે. તો કે આમાં ઉપરની સાઈડમાં આપેલા છે ચંદ્રાકાર, તો નીચેની કાર આવવા જોઈએ, પણ કેવા આવવા જોઈએ? ફક્ત 2. તો આમાં 3 છે એટલે આ નહીં આવે, આમાં 2 છે પણ એ ઉપર છે એટલે એ પણ નહીં આવે, આમાં 2 છે અને નીચે છે એટલે આપણો જવાબ શું આવશે? તો કે આપણો જવાબ જે છે એ સી આવશે. કયો આવશે? આપણો જવાબ આવશે સી. આગળ જોઈએ મિત્રો. તો આગળ 19 નંબરની અંદર અને 20 નંબરમાં. તો 19 નંબરની અંદર પહેલું જે ચિત્ર છે એ પહેલા ચિત્રની અંદર ચોરસમાં ત્રિકોણ અને ત્રિકોણમાં ચોરસ. તો અહીંયા ગોળમાં ચોરસ, તો અહીંયા શું આવશે? તો કે અહીંયા ચોરસમાં ગોળ આવશે. તો એનો જવાબ બનશે એ. એવી જ રીતે 20મા નંબરની અંદર જોઈએ આપણે. તો 20મા પ્રશ્નની અંદર કહેશે ઉપર એરો, બાજુમાં ગોળ. તો હવે અહીંયા બીજા ચિત્રમાં શું થાય છે? તો કે ગોળ ઉપર આવી જાય છે અને એરો નીચે આવી જાય છે. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ તો એરો સાઈડમાં અને ટી નીચે છે. તો એવી રીતે આપણે હવે ટી ક્યાં જતો રહેશે? આ બાજુમાં આવવો જોઈએ. તો એવો ક્યાં છે? તો કે એવો જવાબ એમાં જ છે ફક્ત, જે ટી આ બાજુ આવી જતો હોય અને એરો નીચે આવતો હોય. જોઈએ હવે આગળના પ્રશ્ન. તો વિભાગ નંબર 6. 6થા વિભાગની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે ભાગ આપેલા છે એની અંદર જમણી બાજુના બીજા જે ભાગ છે એની અંદર ખૂટે છે. તો આપણે એ પૂર્ણ કરવાના છે. ચિત્રને શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે અને આપણો જવાબ લખવાનો છે. જોઈએ તો પ્રથમ 21 નંબરનો પ્રશ્ન જોઈએ. તો 21 નંબરના પ્રશ્નની અંદર આપણે જે ચિત્ર ઘટે છે કે ખૂટે છે, તો એમાં આ આકારનો હોવું જોઈએ. તો એમાં આ આકાર મેળ નથી ખાતો, એનો આકાર પણ મેળ નથી ખાતો, બી અને સીનો આકાર છે પણ સીમાં સીધી લીટી છે એટલે આ પણ આવશે નહીં. તો આપણો જવાબ જે છે એ શું આવશે? તો કે આપણો જવાબ બી આવશે. કયો આવશે? બી. 22મો. તો 22માની અંદર જોઈએ તો 22માની અંદર આપણે ત્રિકોણ ઊંચું હોય એવું જોઈએ. તો આમાં છે, બાકી એકેમાં છે નહીં. એટલે જવાબ આવશે એ. આગળ પ્રશ્ન નંબર 23 અને 24. તો 23ની અંદર જે પ્રશ્ન આપેલો છે એ જોઈએ. તો હવે આપણે આ ભાગ બનવો જોઈએ. તો એ ભાગ કેમાં બને છે? તો એ ભાગ આપણને અહીંયા જ બનતો જોવા મળે છે. એટલે કે જવાબ આવશે
બી. 24 નંબરમાં જોઈએ તો કે આ જે ખાડો છે એવો આપણને ઊંચો ટેકરો જોઈએ, તો એવો એક અહીંયા મળે છે અને એક અહીંયા મળે છે. આ તો મેળ ખાતો નથી. પણ આમાં અહીંયા આ આડી લીટી છે એ આવે નહીં, એટલે જવાબ આપણો આવશે બી. આગળ જોઈએ હવે સાતમો ભાગ. તો સાતમા ભાગની અંદર એવું કીધું છે કે અહીંયા અરીસો આપેલો હોય અને અરીસાની અંદર જે ચિત્ર દેખાય એટલે કે દર્પણ અરીસાની વાત છે. કેની વાત છે? દર્પણ અરીસાની. જે પ્રતિબિંબ પડે એ પ્રતિબિંબ કેવું હોય એનું આપણે શોધવાનું છે. તો જોઈએ દર્પણ પ્રતિબિંબમાં 25 નંબરનો પ્રશ્ન છે. 25 નંબરની અંદર પ્રશ્નની અંદર એવું કીધું કે ભાઈ કયો શોધો. તો હંમેશા દર્પણ જ્યાંથી શરૂ થાય તો આ જે કૃતિ છે એ તરત નજીક હોવી જોઈએ દર્પણની. તો આમાં જોવા મળે છે, બધામાં જોવા મળે છે, પણ એમાં આપણે આ જોવાનું છે જે વસ્તુ આપેલી છે એ કઈ, તો કે એમાં આ ચિત્ર ક્યાં જોવા મળે છે? વચ્ચેનો એરો આમાં નથી, આમાં છે, આમાં પણ છે પણ આમાં છેટો છે અને આમાં નજીક છે. તો આપણો જવાબ અહીંયા કયો બનશે? આપણો જવાબ બનશે બી. હવે વાત કરીએ આગળ આપણે 26મા પ્રશ્નની. તો 26મા પ્રશ્નની અંદર નજીકની વાત કરે છે. તો નજીકમાં કયો આવ્યો? તો ઊંધો ટી કેમાં નજીક છે? આ આકૃતિમાં છે પહેલા નંબરની, એમાં પણ છે. બીમાં ઊંધો ટી નથી એટલે નહીં આવે, ટીમાં છે, ડીમાં નહીં આવે. હવે ઊંધા ટી પછી ઊંધો એ આવવો જોઈએ. તો એમાં ઊંધો એ છે પણ બીમાં ઊંધો બી તો હવે જોવાનો નથી. સીમાં ઊંધો એ નથી, સીધો છે. એટલે હવે આપણો જવાબ કયો આવશે? એ. કયો આવશે? એ. હવે જોઈએ 27 અને 28 નંબરની અંદર. તો 27ની અંદર જે આપેલું છે એ કૃતિમાં હમણાં આપણે વાત કરી કે અરીસાની નજીકથી ચાલુ થાય. તો એવી કઈ છે? તો આમાં એરો આવે છે એટલે આ પણ નહીં આવે, આમાં આવે છે, આમાં નહીં આવે, આમાંય નથી આવતો. તો આપણો જવાબ બને છે બી. 28 નંબરની અંદર જેમ કીધું એમ અરીસાની નજીકનો ભાગ. તો આ ભાગ છે એ કેમાં આવે છે? એમાં નથી આવતો, બીમાં આવે છે, સીમાં નથી આવતો અને ડીમાં પણ નથી આવતો. તો આપણો જવાબ આવશે બી. આગળ વાત કરીએ તો આગળ ભાગ નંબર 8. ભાગ નંબર 8ની અંદર એવું કીધું છે કે ભાઈ અહીંયા એક કાગળનો ટુકડો આપેલો છે. હવે અહીંયા આપણને ભાગ 8ની વાત કરતા હતા. તો ભાગ 8ની અંદર એવું કીધું છે પેપર. અહીંયા એક કાગળનો ટુકડો જે આપે છે એના વારીને જમણી બાજુની જે નિદર્શિત આકૃતિઓ હોય છે એની અંદર એ કેવો બને છે એના વાતની આપણને કરે છે કે જે ઘડી વારી નાખે અને પછી એને ખોલે તો કેવો બને. તો જોઈએ અહીંયા આપણે 29 નંબરનો પ્રશ્ન છે. 29 નંબરના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો 29 નંબરના પ્રશ્નમાં આ ઘડી વારી દીધેલો છે, પહેલાં ઉપર વારી પછી સાઈડમાં વારી. હવે એને ખોલીએ તો આવો ભાગ બનવો જોઈએ. તો એનો જવાબ આવશે ડી. એનો જવાબ આવશે ડી. 30મા નંબરના પ્રશ્નનો જવાબ આવશે સી. કયો આવશે? સી. કારણ કે આપણે આ 4 ટપકા જોવાના છે, 1 2 3 ને 4. આ નજીક પહોંચી ગયા એટલે આવશે નહીં. ત્યાર પછી 30 પછી આ 31 અને 32. તો 31ની અંદર જવાબ આવે છે સી. 31ની અંદર જવાબ આવે છે બી. આપણું જે 31 છે એની અંદર જવાબ આવશે બી. અને 32ની અંદર જે 32 નંબરનો પ્રશ્ન છે એની અંદર જવાબ આવે છે બી. વાત કરીએ આગળ. હવે નવો ભાગ આવે છે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા જે ટુકડા આપ્યા છે, અહીંયા જે ટુકડા આપેલા છે અલગ અલગ, ડાબી બાજુમાં અલગ અલગ ચિત્રો આપેલા છે અને એ ટુકડાને ભેગા કરી અને કયું ચિત્ર બને છે એ આપણે શોધવાનું છે. શોધીએ તો એમાં આપણને 33 નંબરના પ્રશ્નની અંદર જોઈએ. તો 33 નંબરના પ્રશ્નની અંદર
પહેલાનો જવાબ આવે છે અહીંયા બી. કયો આવે છે? બી. ત્યાર પછી આગળ જોઈએ 34મો. તો 34માનો જવાબ આવશે એ. કયો આવશે? એ. હવે 35 અને 36 જોઈએ. તો 35માની અંદર જવાબ આવશે, 35માં જવાબ આવે છે સી. કયો આવશે? સી. અને 36માની અંદર જવાબ આવશે બી. 36માં જવાબ આવશે બી. આ વાત થઈ 36 સુધીના પ્રશ્નોની. હવે આગળ વાત કરીએ ભાગ 10. 10મો ભાગ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા જે ચિત્ર આપેલું છે, પ્રશ્ન ચિત્ર, એ આ 4 ચિત્રોમાં ક્યાં છુપાયેલું છે એ શોધવાનું છે. જોઈએ, આપણે શોધીએ અને એનો જવાબ કરીએ. તો 37 નંબરના પ્રશ્નનો જવાબ જોઈએ. તો 37 નંબરનો પ્રશ્નની અંદર જવાબ આવશે એ. કયો જવાબ આવશે? એ. અને 38 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે બી. આગળ 39 નંબરના પ્રશ્નની વાત કરીએ. તો 39 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે એ. જ્યારે 40મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે બી. કયો જવાબ આવશે? બી. હવે આગળ વાત કરીએ તો આગળ હવે આખો વિભાગ બદલાઈ જાય છે. એટલે કે વિભાગ નંબર 2, જેની અંદર અંકગણિતની કસોટીની વાત કરવામાં આવી છે. તો અંકગણિતની અંદર આપણે જોઈએ તો એમાં 41 થી 60 પ્રશ્નો આપેલા છે. તો 41 થી 60 પ્રશ્નોની વાત કરીએ તો 41 નંબરની અંદર પહેલામાં જવાબ આવશે એ. 42માં જવાબ આવશે સી. ત્યાર પછી 43ની વાત કરીએ તો 43ની અંદર જવાબ આવશે, 43માં જવાબ આવશે સી. 44ની અંદર જવાબ આવશે બી. 45ની અંદર જવાબ આવશે ડી. ત્યાર પછી 46 આવ્યા. તો 46ની અંદર જવાબ આવશે, 46ની અંદર 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 46ની અંદર જવાબ આવશે બી. કયો જવાબ આવશે? બી. વાત કરીએ 47. તો 47માં 999 ભાગ્યા 1000નું દશાંક રૂપ છે એવું કહે છે. તો 47ની અંદર જવાબ આવે સી. 48ની અંદર 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરાબર કેવું થાય? તો એનો જવાબ આવે છે બી. 49માં પ્રશ્નની અંદર 100 સેન્ટીમીટરના વર્ગને એમ વર્ગમાં બદલવાથી કેટલા પ્રાપ્ત થાય? તો એમાં જવાબ આવે છે બી. હવે વાત કરીએ 50મા નંબરના પ્રશ્નની. તો કે 50મા પ્રશ્નની અંદર એવું કીધું છે કે 0.238 અવિભાજ્ય રૂપ છે એ કયું છે? તો એનું અવિભાજ્ય રૂપ આવશે ડી. 51 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે 7/2 એટલે કે સી. આગળ વાત કરીએ 52 નંબરના પ્રશ્નની અંદર. તો 52 નંબરના પ્રશ્નની અંદર અહીંયા કીધું છે કે ફળ વિક્રેતાની વાત કરી છે. તો એમાં સફરજન વેચે છે, ખર્ચ કરે છે અને કુલ જે છે એના વેચાણ આપેલું છે. તો એના આધારે જવાબ કીધો છે. તો એમાં જવાબ આવશે બી 636. 53મા નંબરની અંદર જવાબ આવશે બી 4 કલાક અને 45 મિનિટ. ત્યાર પછી 54 નંબરની અંદર વાત કરીએ તો 54 નંબરની અંદર જવાબ આવશે 54 નંબરની અંદર જવાબ આવશે સી. પછી વાત કરીએ 55 નંબર.
તો 55 નંબરની અંદર જવાબ આવશે સી 340. હવે 56 નંબરની વાત કરીએ તો 56 નંબરની અંદર જવાબ જે છે એ જવાબ આવે છે ડી. ત્યાર પછી 57 નંબરની અંદર આપેલ પદાવલીમાં લુપ્ત સંખ્યા કઈ? તો એમાં જવાબ આવશે એ. 58 નંબરની અંદર એક લંબચોરસના બધા જ અંતકોણનું યોગફળ બને છે, તો એ જવાબ આવે છે એ. 59માં પ્રશ્ન છે એક પૂર્ણ કોણ બરાબર છે એક લંબ કોણ. હવે પ્રશ્ન નંબર 60 જેનો જવાબ આવે છે સી 25. અહીંયા આપણો વિભાગ 2 અંકગણિત પૂરો થાય છે. હવે વાત કરીએ વિભાગ 3 ભાષા કસોટી. અહીંયા આપણને અલગ અલગ ફકરા આપેલા હોય છે. આ જે ફકરા આપેલા હોય એ ફકરા વાંચી અને નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે અને ઉત્તર સાચો આપવાનો હોય છે. આપણે ફકરો નંબર 1 છે એના 5 પ્રશ્નો છે જે આપેલા છે 61 થી 65 સુધીના. તો આપણે 61નો જોઈએ તો 61માં પહેલો જવાબ આવશે એ. આ દુર્લભ કલા કૌશલ્ય છે. ત્યાર પછી 62ની વાત કરીએ તો 62ની અંદર જવાબ આવશે પેન્ડેન્ટ એ હારનો ભાગ છે. 63ની અંદર કથન 1 અને કથન 2 વાંચો અને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. તો એમાં જવાબ આવશે એ. એક સત્ય છે પરંતુ બીજું અસત્ય છે. હવે વાત કરીએ 64 અને 65નો જવાબ. તો 64ની અંદર કીધું છે કે કયો શબ્દ નિર્ભકનો પર્યાય નથી? તો ડરપોક એ નિર્ભકનો પર્યાય નથી. 65મો પ્રશ્ન કલા કૌશલ્યનો અર્થ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી મનુષ્ય દ્વારા બનાવેલ કળાના નમૂના. હવે એવી જ રીતે ફકરા નંબર 2 લઈએ. જે ફકરા નંબર 2 છે એના 66થી જવાબ જોઈએ. તો 66ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ફૂલ આપણા માટે અનેક રૂપમાં ખાલી જગ્યા છે તો એ ઉપયોગી થાય છે. જવાબ બી. 67ની અંદર જવાબ સી અનેક રંગો અને આકૃતિમાં. 68 ફૂલોનો વ્યવહારિક ઉપયોગ થાય છે તો એમાં જવાબ એ ચા, અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં. ત્યાર પછી 69 ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે તો કે એની અંદર જવાબ આવે અમુક ફૂલો બી. હવે 70મા પ્રશ્નનો જવાબ પ્રભાવ શબ્દનો અર્થ છે પ્રભાવ એટલે અસર. પ્રભાવ એટલે અસર અહીંયા. હવે બીજા ફકરા છે અનુચ્છેદ 3 અને અનુચ્છેદ 4. તો અનુચ્છેદ 3ના જવાબ જોઈએ તો 71 નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે સી તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલ ભર્યું છે. 72મા પ્રશ્નની અંદર જવાબ આવશે વાંસની કોપળો. કારણ કે ફકરો વાંચીએ તો ખ્યાલ આવે કે ફક્ત વાંસની કોપળો જ એમનો ખોરાક હોય છે. પ્રશ્ન નંબર 73. તો 73ની વાત કરીએ કે આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે? તો એનો જવાબ આવે છે બી વધારે પડતા શિકાર અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થઈ જવાથી. 74મો નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીતાર્થક છે એટલે કે વિરોધાર્થી છે? તો જવાબ આવશે સી. અને 75 નંબરનો પ્રશ્ન છે પ્રાણીગૃહ તે સ્થાન છે જ્યાં. તો એમાં જવાબ આવે છે ડી પશુ પક્ષીઓને વાડા અને પાંજરામાં રાખવામાં આવે છે. હવે વાત કરીએ ફકરા નંબર 4 અને એના આધારે પ્રશ્ન નંબર 76 જોઈએ. તો પ્રશ્ન નંબર 76ની અંદર પહેલો પ્રશ્ન જોઈએ કે સોનમ પોતાના ખાલી જગ્યાની સાથે દુકાને ગઈ હતી. તો એનો જવાબ આવશે બી
પોતાના પિતા સાથે. સોનમ દુકાન પર ચમકતી ખાલી જગ્યા સાયકલ જોઈને તેને તરફ આકૃષ્ટ થઈ. તો એનો જવાબ આવશે લાલ. કયો આવે? લાલ. 78મા પ્રશ્નની અંદર સોનમને જે સાયકલ હતી શાના માટે આપવામાં આવી? તો કે એના જન્મદિવસની ભેટના રૂપમાં આપવામાં આવી હતી. હવે 79મા પ્રશ્નની વાત કરીએ. તો 79મા પ્રશ્નની અંદર સોનમને જે પોતાની ખુશી વ્યક્ત કરી, કઈ રીતે વ્યક્ત કરી? તો કે પોતાના માતા પિતાની અંદર જે ભેટી અને એને પોતાની ખુશી વ્યક્ત કરે છે, એટલે કે જવાબ એ. ત્યાર પછી 80માં આશ્ચર્ય પામી આશય છે, તો એની અંદર જવાબ સી, હેપતાઈ ગઈ. તો અહીંયા આપણા જે 80 પ્રશ્નો છે એનું સોલ્યુશન આપવામાં આવ્યું છે. અસ્તુ.